ક્રેઝીડિયામાં તમારું સ્વાગત છે। આજે એક નવો એક્સપેરિમેન્ટ લાવી છું જે તમે તમારા ઘરે ટ્રાય કરી શકો છો। અને અહીંયા મારે શેની જરૂર પડી છે હું તમને કહું। અહીંયા મેં 5 ગ્લાસ લીધા છે જેમાં મેં કલર લીધા છે। તમે 5 કરતાં વધારે કલર લઈ શકો છો। અહીંયા મેં યલો, ગ્રીન, બ્લુ, પિંક અને ઓરેન્જ કલર લીધા છે। અને અહીંયા સાથે સાથે આપણે ગળેલી ખાંડ જોશે અને એક મોટો ગ્લાસ અને પીપેટ ડ્રોપર અહીંયા લીધું છે મેં। હવે આપણે એક્સપેરિમેન્ટને ચાલુ કરીએ। આપણે આમાં સિમ્પલી આ ગ્લાસને ખાલી રાખવાનો છે અને દળેલી ખાંડ આપણે 1 ચમચી આ ગ્રીન કલરમાં નાખશી। હવે આપણે 2 ચમચી નાખશી આમાં આપણે 2 ચમચી નાખશી ખાંડ। આ 1 ચમચી અને આપણે અહીં નાખી બીજી ચમચી। હવે આપણે આમાં ત્રીજી ચમચી અને 3 ચમચી નાખશી। 1 2 અને 3। હવે આપણે આમાં 4 ચમચી નાખશી। 1 2 3 અને 4 નાખી દીધું છે। હવે આપણે આને મિક્સ કરી લેશું। પહેલા આપણે ગ્રીન કલરને મિક્સ કરી લેશું। હવે બ્લુ કલર, હવે પિંક કલર ને, હવે ઓરેન્જ કલર ને મિક્સ કરશું। આમાં સારી રીતના ખાંડ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ધીરે ધીરે કરીને કલર આમાં નાખશી। અને મેં અહીંયા ગ્લાસ ચેન્જ કરી નાખ્યો છે કેમ કે મેં કલર ઓછા બનાવ્યા છે। તમે ઝાઝા કલર લ્યો તો મોટો ગ્લાસનો યુઝ કરી શકશો। અને આપણે અહીંયા પહેલા લઈ છીએ ઓરેન્જ કલર જેમાં મેં 4 ચમચી ખાંડ નાખી હતી। હવે આપણે આને ફટાફટ રિલીઝ કરી દેસી કેમ કે આમાં આપણે રિલીઝ કરી શકશી કારણ કે આમાં આપણે મિક્સ થવાનો ડર નહીં રહે એટલા માટે। હવે આપણે એને છે પિંક કલર જેમાં આપણે 3 ચમચી ખાંડ નાખી હતી એ વાળો કલર લેસી આપણે અહીંયા। અને આપણે આને અહીંયા ધીરે ધીરે કરીને મિક્સ નાખશી, રિલીઝ કરશી કારણ જેથી કરીને તે સ્પ્રેડ ન થાય, મિક્સ ન થઈ જાય। અને ફટાફટ આપણે ધીરે ધીરે કરીને નાખશી। જો ગાઈસ, જો હવે આ ઓરેન્જ કલર અને પિંક કલર બે મિક્સ થતા નથી। તમે જોઈ શકો છો અહીંયા ઈ કેવી રીતના થાય છે તમે મને કોમેન્ટમાં કહેજો। હવે આપણે લેસી અહીંયા બ્લુ કલર જેમાં આપણે 2 ચમચી ખાંડ નાખી છે। હવે આપણે આને આપણે ધીરે ધીરે નાખવું પડે છે જેથી કરીને તે મિક્સ ન થાય એના માટે આપણે ધીરે ધીરે નાખશી। હવે ગાઈસ મારું જાદુ જોજો તમે હો, જોજો ગાઈસ આ કેવી રીતના થયું એ મને કોમેન્ટ કરીને તમે મને કહેજો હો। અને તમે કેવા એક્સપેરિમેન્ટ કરો છો એ તમે મને કોમેન્ટમાં કહેજો એટલે એના વિડિયો પણ હું બનાવી શકું। અને આગલો એક્સપેરિમેન્ટ કયો કરવો છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો। જો ગાઈસ આ કલર સ્પ્રેડ થતા નથી તમે જોઈ શકો છો અહીંયા। તો હવે આપણે લેશું અહીંયા ગ્રીન કલર જેમાં આપણે 1 જ ચમચી ખાંડ નાખી હતી। હવે આપણે આને લઈશી અને આને પણ આપણે ધીરે ધીરે રિલીઝ કરશી। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા રેમ્બો કલર ધીમે ધીમે બનવા લાગ્યો છે। તમે જોઈ શકો છો મને રેમ્બો કલર ગમે છે એટલે મેં રેમ્બો કલર બનાવ્યા છે। તમે આના કરતાં બીજા કલર પણ યુઝ કરી શકો છો। મને અહીંયા રેમ્બો કલર ગમે છે એટલે મેં અહીંયા રેમ્બો કલર ચૂઝ કર્યો છે। બીજા કોઈ કલર યુઝ કરી શકશો। જો ગાઈસ મારો જાદુ જોયો તમે કેવી રીતના આ કલર મિક્સ થતા નથી તમે જોઈ શકો છો। વાહ, જો ગાઈસ મારી પાસે ડ્રોપર પડ્યું હતું એટલે મેં અહીંયા ડ્રોપરનો યુઝ કર્યો છે। તમે એની જગ્યાએ ઇન્જેક્શનનો પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા ડ્રોપરનો યુઝ કર્યો છે, મારી પાસે ઇન્જેક્શન નહોતું એટલે મેં અહીંયા ડ્રોપરનો યુઝ કર્યો છે। તમે જોઈ શકો છો। હવે આ રેમ્બો કલર બનવા માંડ્યો છે તમે જોવો છો ને ગાઈસ। હવે આપણે લઈશું આ છેલ્લો કલર જેમાં આપણે ખાંડ નથી નાખી। હવે જોઈએ આપણે શું થાય છે। જોજો ગાઈસ આને પણ આપણે ધીરે ધીરે રિલીઝ કરશું જેથી કરીને આ મિક્સ ના થાય કલર। અને તમે પણ આ ઘરે
ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગ્યું એક્સપેરિમેન્ટ મારું. એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. મારા આવા વિડીયો મળતા રહે તેના માટે. અને મારા વિડીયોને લાઈક કરજો જો તમને સારો લાગે તો. જો ગાઈસ, અમારો જાદુ જોયો તમે કે એક કોઈ કલર મિક્સ થતા નથી. આનું કારણ તમે મને કોમેન્ટમાં કહેજો. સુક્કામાં મિક્સ નથી થતા એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હવે મળીએ આપણે નવા વિડીયોમાં નવા એક્સપેરિમેન્ટ સાથે. ત્યાર માટે બાય બાય.